નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં પૂર વાવાઝોડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રી મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં ચોમાસા દરમિયાન ઘટતી તમામ ઘટનાની વિગતો તાત્કાલિક મળી રહે તે અંગે આગોતરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમજ તાલુકા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. જિલ્લામાં મામલતદારશ્રી દ્વારા દરેક તાલુકાના તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ચીફ ઓફિસર દ્વારા શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટીડીઓ શ્રી દ્વારા વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. જેમાં જિલ્લાના દરેક વિભાગોના ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. માર્ગ મકાન વિભાગે ચોમાસા પૂર્વ નદી નાળા અને રોડની મરામતની કામગીરી પૂર્ણ કરવી. બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ દ્વારા કોઝવે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મૂકવા, હોર્ડિંગ્સ હટાવવા, વીજ પોલ ચેક કરી લેવા જણાવ્યું હતું. દરેક નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આપદા મિત્રોને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવા તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લાના નદી કિનારાના ગામો અને ડીપો પર ખાસ બંદોબસ્ત રાખવા, તરવૈયાનું લિસ્ટ, દરેક ગામોની 10 વ્યક્તિઓની સંપર્ક સૂચિ તૈયાર કરવી, ગામના તળાવોની સ્થિતિ, રિપેરિંગ પાળા બાંધવા, વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય સેવા સમયે મળી રહે, સાધનોની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું. આ બેઠકમાં દરેક વિભાગના પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા.